હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો બધું કામ કરી અને હું નીકળી ગઈ હતી ઓમની સ્કૂલે રિઝલ્ટ લેવા. અને બસ જો આવી છું રિઝલ્ટ લઈને. અને ઓમભાઈનું રિઝલ્ટ બહુ મસ્ત આવ્યું છે. 86% આવ્યા છે, 86. પહેલી સેમ હતું એમાં 83 હતું, અત્યારે 86 રિઝલ્ટ આવ્યું છે. હવે થોડીક મહેનત કરવાની છે ઓમભાઈને, એટલે 90 અપ થઈ જાય. તો રિઝલ્ટ લઈને આવી. હજી તો મારે નાસ્તો કરવો બી બાકી છે. આજે બહુ વહેલા ઉઠી અને સીધું 8 વાગ્યાની મિટિંગ હતી તો નીકળ્યા, એટલે હવે ઘરમાં બધું કામ બાકી છે. તો બધા યુટ્યુબ ફેમિલીવાળાને એટલું જ કહેવાનું છે કે થેન્ક યુ. તમે મારા વ્લોગ્સ જોવો છો તો તમારો દિલથી આભાર માનું છું. અને જે લોકો નવા છે એ બધા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મને સપોર્ટ કરજો, જેથી હું પણ જલ્દી આગળ વધી જાઉં. બરોબર છે. અને ચાલો, હવે ભૂખ લાગી છે તો નાસ્તો કરી લઈએ. હવે આજનો દિવસ તો શું કામ કરશું કંઈ ખબર નથી અત્યારે, કારણ કે બપોર પછી પણ અમારે જવાનું છે મેરેજમાં. તો અત્યારે બધું કામ કરીને ફ્રી થઈ જાય પછી મેરેજમાં જવાનું છે, તો ત્યાં જશું. હેલો ફ્રેન્ડ્સ, તો બપોર પછીનો સમય થઈ ગયો છે ને અમારે જવાનું છે મેરેજમાં, પણ થોડીક વાર છે ને છોકરાઓ પ્રોજેક્ટ બનાવે છે. જો સરસ મજાનો પ્રોજેક્ટ બનાવવા માટે ઓમના ફ્રેન્ડ્સ આવી ગયા છે. એને સ્કૂલમાં બધાને શું છે બાળકો, સાયન્સ ફેર છે. તો અમારી ઘરે બધા ભેગા થઈ અને જો આ બધું મટીરિયલ લઈને બેઠા છે કે હજી મેરેજમાં જવાની વાર છે. તો ઓમને કીધું તમે છે ને તમારા મિત્રોની સાથે પ્રોજેક્ટ બનાવી લ્યો, પછી આપણે જશું. જવાનું હજી 7 વાગે છે, તો હજી તો 6 થયા, એટલે થોડું ઘણું થઈ જાય તો છોકરાઓને પાછું જવાનું છે લઈને સ્કૂલે. તો અમે બી જો રેડી થઈ ગયા છીએ સ્કૂલે. છોકરાઓને તો જો એ પ્રોગ્રામ છે, વિજ્ઞાન મેળો કહેવાય એ. તો વિજ્ઞાન મેળા માટે બધાને અલગ અલગ પ્રયોગ કરવાના આપ્યા છે. તો એ બધા એમાં મથામણ કરે છે. મેં જો જવાની તૈયારી કરી લીધી છે. તો જોડાયેલા રહેજો આખા વિડીયામાં, કે હવે અમે આજે તો મેરેજમાં જવાનું. વસંત તૈયાર થઈને રાહ જોવે છે કે ક્યારે નીકળવાનું છે એમ. આરામ ઉપર છે, જો તૈયાર થઈને આરામ ઉપર છે. અને એ કે હવે ક્યારે જાશું. તો મેં કીધું હજી થોડીક વાર છે ને, ઓમને હજી પ્રોજેક્ટ બનાવવાનો છે. તો જોતા રહેજો અને જોડાયેલા રહેજો આખા વિડીયામાં. બરાબર છે. સારું, ચાલો તો અહીંયા હું મારો બ્લોગ્સ પૂરો કરું છું. અમે લોકો આજે માંડવો હતો તો જઈ આવ્યા, અને હવે કાલે જાન છે. તો જોતા રહો આવા સરસ મજાના વ્લોગ્સ અને સાંભળતા રહો અમારી વાતો. ફરી મળીએ એક નવા વ્લોગ સાથે, એક નવી વાત સાથે.
ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ.